થોડા દાદરા ચડીને જ થાકી જવું કે થોડું જ કામ કરીને અત્યંત હાંફી જવું, આ બધું આયરન ડેફિશિયન્સી માટેની રેડ લાઇટ હોઈ શકે છે. આયરન ડેફિશિયન્સી જનરલી ઇગ્નોર કરાતો ટોપિક છે, પણ બોડી માટે ખૂબ જ આઈએમપી છે, કારણ કે બોડીના દરેક પાર્ટ સુધી ઓક્સિજન પહોંચાડવામાં આયરનનો ફાળો ઘણો છે. આના લક્ષણો તરીકે વાળ ખરવા, હાંફી જવું, હેડેક, પેલ સ્કિન, આ બધું જોવા મળે છે. આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો અત્યારે જ ચેતી જાઓ અને પ્રિવેન્શન શરૂ કરી દઈએ. સૌથી મહત્ત્વનું છે લીલા પાનવાળી ભાજીઓ, જેમ કે પાલક, મેથી, તાંદળજો વગેરે. હવે એમાં પણ એડિશન કરીએ તો આયરનને વિટામિન સી સાથે લેવું જોઈએ, એટલે કે લીંબુ કે ટમાટર જેવા ખાટી વસ્તુઓનો આની સાથે ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત બધી જ દાળો, અડદ દાળ, તુવેર દાળ, ચણા દાળ, એના સિવાય બધા જ ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સ, આમાં પણ આયરનનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પમ્પકિન સીડ્સ પણ લઈ શકો છો અને ટોફુ, એ પણ ભરપૂર છે આયરનથી. સ્ટે હેલ્ધી, સ્ટે કનેક્ટેડ.